નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સણિયા હેમાદમાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવા પહોંચેલી પાલિકાની ટીમનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। અમરોલીમાં રસ્તા પરના ખાડાઓને કારણે 35 વર્ષીય યુવકનું મોત। વેન્ચુરા એર કંપની સાથે 2.33 કરોડની ઠગાઈના આરોપસર ભૂતપૂર્વ સીઈઓની ધરપકડ કરાઈ। સુરત મનપાની સામાન્ય સભામાં આપ દ્વારા કરાયો ભાજપની દાદાગીરીનો આરોપ। સારોલી પોલીસે મુંબઈથી લવાયેલો 78 લાખનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો। સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાથી પાલનપુર વચ્ચે 9 કન્વેન્શનલ બીઆરટીએસ બસ શેલ્ટર બનશે। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલા સણિયા હેમાદમાં પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવા માટે ગઈ હતી, તો ગેરકાયદેસર બાંધકામ કરનારાઓએ પાલિકાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો। શહેરના અન્ય વિસ્તારમાં પણ ગેરકાયદેસર ઔદ્યોગિક બાંધકામ થઈ રહ્યા છે, તો અહીં જ ડિમોલેશન કેમ તેવું કહીને પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। સુરતના સણિયા હેમાદમાં પાલિકાના અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગતમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ થઈ રહ્યા છે। આ ગેરકાયદેસર બાંધકામ સામે અનેક ફરિયાદ થઈ છે, પરંતુ કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓ દ્વારા આ બાંધકામને સેફ પેકેજ આપી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો સતત ફરિયાદ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં આજે પાલિકાની ટીમ સણિયા હેમાદમાં ગેરકાયદેસર બાંધકામના ડિમોલિશન માટે પહોંચી હતી, જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓએ પાલિકાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ આક્ષેપ કર્યા હતા કે સુરત શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ઔદ્યોગિક બાંધકામ થયા છે, તેનું ડિમોલિશન કરવામાં આવતું નથી અને અહીં જ ડિમોલિશન કરવામાં આવે છે। બાંધકામ કરનારાઓ બેનર લઈ વિરોધ પ્રદર્શન કરતા હતા। તેઓએ દાવો કર્યો હતો કે અહીં 60,000 જેટલા લોકોને રોજીરોટી આપવામાં આવે છે અને જો ડિમોલિશન કરવામાં આવશે તો આ લોકોની રોજીરોટી બંધ થઈ જશે। આવી દલીલો સાથે ગેરકાયદેસર બાંધકામનો પસેરો માંડી બેઠેલા આ બાંધકામ કરનારાઓએ વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોઇડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જેમ આ બધા મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોઇડરીના મશીન ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે। મારી સાથે બધાએ જે કંઈ અમારી અત્યાર સુધીની કમાણીથી અને થોડા ઘણા જે કંઈ ઘટતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે। બાજુમાં એક સોસાયટી છે, અહીંથી 1 કિલોમીટર દૂર સાંઈગંગા સોસાયટી। આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટિક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે કે જે કંઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી। સામે દિવાળી છે, દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી। ઘર ઉપર લોન, બીજી કંઈ વ્યવસ્થિત હોય લોન, દેહમાં કંઈક આડીવાળી વસ્તુ હોય એ લોન, વ્યાજે આ બધી વસ્તુ લઈને અમે પ્રોજેક્ટ પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ, પણ સોસાયટીના વિરોધને લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે, રોજ અમારો સીલિંગ કરે છે, રોજ નોટિસો આપે છે, રોજ અમારો સામાન ભરી જાય છે। તો હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય કાંઈ રસ્તો મારી સાથે ઉભેલા મિત્રો પાસે વધ્યો નથી। તો અમે એસએમસીને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કાંઈ રીતે વરાછા આખામાં કોટન ઇન્ડસ્ટ્રીમાં જે કાંઈ કામગીરી થાય છે એ જ કામ કરીએ, એ જ ધારાધોરણ મુજબ અમે કામ કરીએ છીએ। તો અમારી ઉપર રહમ નજર રાખી અને આ મુદ્દાનો રોજની માટે સોલ્યુશન કરે અને આજે 5-10 જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે, એને કંઈક સમજાવે, આપણે એમ કે અમારા જ ભાઈઓ છે, મળીને કામ કરીએ, આવું કરીએ તો અમારું જે કંઈ અમે કંઈક કામ કર્યું છે, જે કંઈ ભરા મૂડી અમે નાખી છે એ મૂડી ઉપર અમારે કંઈક ઊભા થાય અને અમારે સામે દિવાળી અમને કંઈક દેખાય, અમારી રજૂઆત અત્યારે છે। સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓના કારણે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય એક યુવકનું મૃત્યુ થયું હતું। બાઇક પર જઈ રહેલા 3 યુવકની બાઇક ખાડાને કારણે સ્લીપ થઈ ગઈ હતી અને તેઓ રોડ પર પટકાયા હતા। તે જ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક કન્ટેનરના પૈંડા નીચે
યુવકનું માથું આવી જતાં તેનું કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2 યુવકોને ઈજાને કારણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અમરોલી પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના એંજણ વિસ્તારમાં 35 વર્ષીય શંભુનાથ યાદવ પરિવાર સાથે રહેતો હતો અને લાદી સ્ટાઇલનું મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ શંભુનાથ જાંબુકિયા સાથે ઓલપાડના માસમા ગામે કડિયા કામ કરી રહ્યો હતો. દરમિયાન સવારે 9 વાગ્યે કામ પર જતી વખતે અને સાંજે 6 વાગ્યે પરત ફરી રહ્યો હતો. દરમિયાન ગઈકાલે વિકાસ સાથે શંભુનાથ કામ પર ગયો હતો અને સાંજના સમયે વિકાસ પોતાની બાઇક પર શંભુનાથ અને અન્ય એક સોનુ નામના યુવકને લઈ પરત ફરી રહ્યો હતો. દરમિયાન ત્રણેય માસમાં ગામથી જહાંગીરપુરા વરિયાવ થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જહાંગીરપુરાથી અમરોલી તરફ જતા ડીડી સ્પોર્ટ સર્કલ પાસે પહોંચતા અચાનક ખાડો આવતા તેમાં બાઇકનું ટાયર આવી જતા ત્રણેય નીચે પટકાયા હતા. દરમિયાન પાછળથી આવેલ કન્ટેનરના પૈંડા નીચે ત્રણેય પર ફરી વળ્યા હતા, જેમાં શંભુનાથના માથે ટાયર ફરી વળતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સના મારફતે શંભુનાથ તેમજ અન્ય બંને યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ ખાતે શંભુનાથને મૃત જાહેર કરાયો હતો, જ્યારે અન્ય બંને યુવકોની સારવાર ચાલી રહી છે. તેમજ આ અંગેની જાણ પોલીસને થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતની જાણીતી વેન્ચુરા એર કનેક્ટ કંપની સાથે એરક્રાફ્ટ ખરીદીના નામે 2.33 કરોડની ઠગાઈ આચરનાર આરોપી ભૂતપૂર્વ સીઈઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પરથી અમેરિકા ભાગવાની ફિરાકમાં રહેલા કાર્તિકેયને ઉમરા પોલીસે લુકઆઉટ નોટિસના આધારે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં 4700 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકન લાયસન્સ પણ છે. તે અમેરિકામાં પણ ફ્લાઇટ ટ્રેનિંગ આપતો હોવાનું પણ જણાવ્યું હતું. ડુમસ રોડ પર ઓફિસ ધરાવતા મનુ સુજિત્રાએ 30 સપ્ટેમ્બર 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે વેન્ચુરા એર કનેક્ટ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકેય ગરાસિયાએ એરક્રાફ્ટ ખરીદી માટે સત્તા આપવામાં આવી હતી. ના હેતુસર તેણે કંપની પાસેથી 3 કરોડ 52 લાખ લીધા હતા. જો કે તેણે એરક્રાફ્ટની ડિલિવરી આપી ન હતી અને માત્ર 1.19 કરોડ જ પરત કર્યા હતા અને બાકીના 2.33 કરોડની ઠગાઈ આચરી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો અને તેના માટે લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી. આ નોટિસના કારણે મુંબઈ એરપોર્ટ પરથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને તે જ્યારે અમેરિકા જવા માટે ફ્લાઇટમાં બેસવાની તૈયારીમાં હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન તે ફ્લાઇટ અનુભવ ધરાવે છે. તે લગભગ 4700 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને અમેરિકાનું ફ્લાઇંગ લાયસન્સ પણ ધરાવે છે. હાલ પોલીસ દ્વારા આ તમામ મામલે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રશ્નો પૂછવાના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તકરાર મચી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર ખોટી અને ઉપજાવી કાઢેલી એફઆઈઆર દાખલ કરવાના આરોપ સામે આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પોલીસ સ્ટેશન સ્વયં હાજર થઈ સહકાર આપ્યો હતો. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ભાજપના દબાણ હેઠળ પોલીસ દ્વારા ફેબ્રિકેટેડ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, પરંતુ અમે ડરવાના નથી અને ભાજપ ગમે તેટલા પ્રયાસો કરે, આપ હંમેશા લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતી રહેશે. આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આપના કોર્પોરેટરો જનહિત માટે સવાલો ઉઠાવી રહ્યા છે. ભાજપ પાસે જવાબ નથી, તેમ એટલે દમનનો રસ્તો અપનાવી રહ્યા છે. અમે ડરવાના નથી અને લોકો માટે હંમેશા લડતા રહીશું. ત્યારે આપ કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે અમે સવારે 4:30 વાગ્યે પહોંચી એસએમસીની કચેરીએ પહોંચી અમે નિયમ પ્રમાણે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી ન હતી. ભાજપના કોર્પોરેટરો પછી આવ્યા છતાં દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
અને આ તમામ હકીકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને અમે સંયમ જાળવીને બેઠા હતા, છતાં અમારી સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે તકરાર મચી છે અને હાલ આ તમામ બાબતે ચકચાર મચી જવા પામી છે. સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી આશરે 78 લાખ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને ગાંજાનો સપ્લાય કરનાર તેમજ મેળવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત સારોલી રોડ પર નિયમિત ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક લક્ઝરી બસને રોકી હતી અને બસની તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેની બજાર કિંમત 78 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આ ગાંજો અત્યંત ઊંચી ગુણવત્તાનો એટલે કે હાઇબ્રિડ ગાંજો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને સ્થળ પરથી 2 આરોપીઓ મ્યુદ્દીન ચાવડા અને આદિબ શ્રીમાળીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ પાલીતાણાના રહેવાસી છે અને પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે એક આરોપી કાપડનો વેપારી અને બીજો આરોપી બેટરીની દુકાન ધરાવે છે. બંને આરોપીઓ મુંબઈથી આ ગાંજોનો જથ્થો લાવ્યા હતા અને સુરતમાં વસીમ રફીક નામના ઈસમ પાસે પહોંચાડવાના હતા. પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુંબઈના ઇમરાન અને સુરતમાં ગાંજો મેળવનાર વસીમ રફીકને વોન્ટેડ જાહેર કર્યા છે અને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ બસના કન્વેન્શનલ ટાઈપ બસ સ્ટેન્ડ બનાવવાના આયોજન થઈ રહ્યા છે. પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાથી પાલનપુર વચ્ચે 7 કરોડના ખર્ચે 9 કન્વેન્શનલ ટાઈપ બીઆરટીએસ બસ શેલ્ટર બનાવવામાં આવશે. આવા પ્રકારના બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, ધાત્રી મહિલાઓ માટે ફીડિંગ રૂમ, ટિકિટ કેબિન વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સુરત પાલિકા દ્વારા સામૂહિક પરિવહન સેવાને વધુ સુદૃઢ બનાવવા માટે બસની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થતાં બસ સ્ટેશનનો લાભ વધુ મુસાફરો લઈ શકે તે માટે કન્વેન્શનલ ટાઈપ બીઆરટીએસ બસ શેલ્ટર બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને એક બસ શેલ્ટર પાછળ અંદાજિત 52 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 4.72 કરોડના ખર્ચે બનનાર 9 બસ શેલ્ટર માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ તંત્ર દ્વારા રજૂ કરવામાં આવી છે, જેના પર સ્થાયી સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવશે. આધુનિક જમાનાની આંધળી દોટમાં પરંપરાગત પ્રાચીન ગરબાઓ ક્યાંક અદૃશ્ય થઈ ગયા છે. એવા વિપરીત સંજોગોમાં આજે પણ નવસારીમાં પ્રાચીન ગરબાની રમઝટ ગુંજી રહી છે, જે આજની પેઢી માટે આશીર્વાદરૂપ બની રહેશે. ઝાકમઝોળવાળી દુનિયામાં જગત જનની મા જગદંબાની પરંપરા વિસરાઈ ન જાય તે માટે શહેરના જૂના મહોલ્લામાં અસલ ઢબના ગરબા રમીને પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ આજે પણ થઈ રહ્યો છે, જે અહીંના ગરબા પ્રેમીઓ માટે ગર્વ લેવાની બાબત છે. પાર્ટી પ્લોટ તેમજ ડોમ કલ્ચર સામે જૂના અને જાણીતા ગરબા ટકાવી રાખવામાં આવ્યા છે, જે વિશેષ સંભાળનું કહી શકાય. 2 મહિલા કે 2 યુવતીઓ ગરબાના સુરે ગીત સૂર રેલાવે છે, જ્યારે અન્ય ગરબે ઘૂમતા ગરબાના સૂરને ઝીલે છે. ધીમો ઢોલકનો નાદ અને વાજાપેટીના સથવારે સુંદર મજાનું ભક્તિમય વાતાવરણ ઊભું કરે છે અને એવા વાતાવરણમાં આત્મીયતા અને જગદંબા સાથે સીધું જોડાણ થવાનો અવસરનો અનુભવ પ્રાપ્ત થતો હોય છે. નજીકના દિવસોમાં મહોલ્લામાં થતા પ્રાચીન ગરબાનું સ્થાન આધુનિક ગરબા લઈ લે તેવી મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે નવરાત્રિના મોંઘાદાટ ખર્ચા અને સામે સાદગીભર્યા શેરી ગરબા આજે ઓછા થઈ રહ્યા છે. એવા સમયે દરેક પરિવાર પોતાના સ્વજનોને આપણા અસલ ગરબા તરફ વાળે તો આપોઆપ સંસ્કારનું સિંચન પણ થશે અને પરિવાર દીઠ થતા મોટા ખર્ચા સામે પણ બચત થઈ શકશે. તો નવસારીના કંસારવાડમાં થતા માતાજીના ગરબા
જેવા સૌ કોઈ મંડળો આયોજન કરે તેમાં જ સર્વોનું હિત સમાયેલું કહેવાય તે ખોટું નથી. સુરતના સચિન વિસ્તારમાં રસ્તા પર થયેલા એક ભયાનક અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું છે. અકસ્માતનું કારણ બીઆરટીએસ બસ નંબર 205ના ડ્રાઈવરની લાપરવાહી અને રોંગ સાઈડથી વાહન ચલાવવાનું જણાય છે. મૃતકના પુત્રે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ડ્રાઈવર અસનેન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના 7 વલ્લા પુલની મરમ્મતને કારણે થયેલા ડાયવર્ઝન વળાંક પર બની હતી, જ્યાં વાહન ચાલકો વચ્ચે અણધારી ટક્કર વારંવાર થતી જાય છે. મૃતક ભાવેશભાઈ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને પલસાણા તરફથી હજીરા તરફ જઈ રહ્યા હતા અને રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયે સચિન પલસાણા હાઈવે પર 7 વલ્લા પુલ પાસેના બીઆરટીએસ બસ ડ્રાઈવર અસને પોતાનું વાહન રોંગ સાઈડથી અને પૂર ઝડપે ચલાવતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરથી ભાવેશભાઈની બાઇક બસમાં ઘૂસી ગઈ હતી અને તેઓ રસ્તા પરથી નીચે પટકાયા હતા. તેમના શરીર પર મોઢાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સચિન વિસ્તારમાં બસ ડ્રાઈવરની વારંવાર થતી લાપરવાહીનું એક તાજું ઉદાહરણ છે. 1 વર્ષ પહેલા પણ સચિન હાઉસિંગ વિસ્તારમાં સિટી લિંક બસ ડ્રાઈવરે એક મહિલાને ટક્કર મારી હતી. જેવી ઘટનાઓ વારંવાર બને છે, છતાં બસ ડ્રાઈવરો પોતે વાહન ચાલક હોવા છતાં લાપરવાહીમાંથી બહાર આવતા નથી અને સાવધાનીપૂર્વક બસ ચલાવતા નથી. જ્યારે બીજી તરફ વાહન ચાલકોનું મૃત્યુ થતું હોવાની ઘટનાઓ પણ અવારનવાર સામે આવે છે. જ્યારે આ તમામ મામલે પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરતના ખ્વાજાનગર માન દરવાજા વિસ્તારમાં આજે મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના સન્માનમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ જોડાઈ હતી. પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના સન્માનમાં માન દરવાજા પાસેથી મુસ્લિમ મહિલાઓએ મૌન રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન મહિલાઓએ પ્લે કાર્ડ લઈને પોતાની લાગણી વ્યક્ત કરી હતી, જેના પર પૈગંબર સાહેબના સંદેશાઓ અને ઉપદેશો લખ્યા હતા. આ મૌન રેલી શાંતિ અને એકતાનો સંદેશ પ્રસરારતી એક સાથે એક જનજાગૃતિનો ઉદ્દેશ પણ આપવાની કોશિશ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.